અંગૂઠા અગ્નિનો, તર્જની વાયુનો, મધ્યમાં આકાશનો, આ પછી અનામિકા પૃથ્વીનો અને કનિષ્ઠા જલ તત્વ. અને આપણા 5 ભોજન છે. કેટલા ભોજન છે? 5. આ 5 ભોજન લેશો તો બીમારી નહીં થાય. પહેલો ભોજન કયું છે? અગ્નિ. અગ્નિ એટલે સનલાઇટ લેવાનું, રોજ સનલાઇટ. અહીંયા ક્યાં લેવાનું? કમર પર. तो रोज सनलाइट लोगे तो विटामिन डी कम नहीं होगा, B12 कम नहीं होगा, इम्यूनिटी लो नहीं होगी, हार्ट अटैक नहीं होगा, कैंसर नहीं होगा. बीजू भोजन છે વાયુ. રોજ પ્રાણાયામ કરવાનું, લાંબી ઊંડી શ્વાસ લેવાનું. આ ભોજન છે. આ ભોજન લેશો તો રોગ નહીં આવશે. ત્રીજું છે આકાશ. આકાશ એટલે અવકાશ. ઉપવાસ રાખવાનો, રોજ 16 કલાકનો ઉપવાસ રાખવાનો. 10 થી 6 ની વચ્ચે જમવાનું, સાંજે 6 થી લઈને 10 વાગ્યા સુધી જમવાનું નહીં. તો આ ઉપવાસ કરો. ચોથું છે ધરતી. જે ધરતીમાં ઉગે એ જ ખાવાનું, બીજું ખાવાનું નહીં. ધરતીમાં શું ઉગે છે બોલો? અનાજ, ફળ અને શાકભાજી, એ જ ખાવાનું. એના સિવાય બીજું ખાવાનું નહીં. તમારી બિસ્કિટ ખાવાની ઈચ્છા થાય ને તો બિસ્કિટને ધરતીમાં નાખવાનું, બીજું બિસ્કિટ ઉગે તો ખાવાનું. નમકીન ખાવાની ઈચ્છા થાય ને તો નમકીનને ધરતીમાં નાખવાનું, બીજું નમકીન ઉગે તો ખાવાનું. પીઝા, સમોસા, બર્ગર, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ ધરતીમાં ઉગતી હોય તો ખાવાનું. और नहीं तो ये सारे डेड फूड है, ये खाओगे तो डेड हो जाओगे. અને ચોથો છે પાણી. ફ્રીજનું પાણી નહીં પીવાનું, બોટલનું પાણી નહીં પીવાનું, માટલાનું પાણી પીવાનું, નોર્મલ ગરમ પાણી પીવાનું. આ 5 ભોજન લેશો તો તમને કોઈ રોગ થશે નહીં. આ ભોજનની વાત આદરણીય હર્ષદભાઈ સાહેબ. નમસ્તે. વસુતે વસુતમ દેવમ કંસચારુણમર્દમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ